વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરામાં પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ ઉપર આવેલ સોલાર પેનલ નીચે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પોલીસ કમિશનર નરસિંહા કોમર, કાઉન્સિલરો, શાળાના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓને તાલીમાર્થીઓ જોડાયા હતા। ભારતભરમાં ઠેર ઠેર 9મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગાસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી, જેમાં સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા, કોલેજો, ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 19 વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ। દાંડિયા બજાર અકોટા બ્રિજ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજાયો। વિધાનસભાના મુખ્ય દંડક, સીપી, ધારાસભ્યો, કોર્પોરેટરો, શાળાના બાળકો, પોલીસ વિભાગના પુરુષ અને મહિલા કર્મચારીઓ, અગ્રણીઓએ વિવિધ યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી। 21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી યુનાઇટેડ નેશનમાં કદાચ પહેલીવાર એવો પ્રસંગ બન્યો કે જેમાં દરેક દેશ દ્વારા આ યોગ દિવસને સંમતિ આપવામાં આવી છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા 21થી વધારે જગ્યા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા, એટલે કે ઓબીસી મોરચો, એસસી મોરચો, એસટી મોરચો, કિસાન મોરચો, યુવા મોરચો અને મહિલા મોરચા, આમના માધ્યમથી પણ આજે જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક વ્યક્તિ દરરોજ જ આજથી 10 વર્ષ પહેલાં યુએનમાં 177 દેશ સાથે રહીને સર્વાનુમતે વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂનને 2014ના દિવસે જેને માન્યતા આપવામાં આવી છે। આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ ખલુ સર્વ સાથે આ સંસ્કૃત મુક્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે। પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ 193 દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ અને તેની સાથે આખા ગુજરાતમાં 193 જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો તમામ વોર્ડમાં, તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। इंटरनेशनल योगा डे 2024ના ભાગરૂપે અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયેલ છે અને ખૂબ ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આ વર્ષે જે મહિલા સશક્તિકરણ માટે, વુમેન એમ્પાવરમેન્ટ માટેનો જે મેસેજ છે, આપણા વિભાગ તરફથી પણ મોટી સંખ્યામાં અધિકારીઓ, ખાસ કરીને મહિલા અધિકારીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે। હું માનું છું યોગના માધ્યમથી આપણે એક સ્વસ્થ